જય દ્વારકાધીશ. જય દ્વારિકાધીશ. કેમ છો? મજામાં? હું છું મજામાં અને આશા રાખું છું તમે પણ બધા મજામાં જશો. તો આપણે આજે છે મંગળવાર અને 14 તારીખ. તો આજે આપણે એક લેક્ચર છે જે છે અરાઉન્ડ લાઈક 10 થી 3 કલાકનું. તો આપણે રાઈડવાળા ભાઈ 7:30 આવશે અને આપણે અહીંથી રાઈડ લઈને જવાના છીએ. અને આજે આપણે એવું થયું કે થોડુંક આપણે ઇન્ડિયન લુક લાવીએ એટલે આપણે મસ્ત કુર્તી પહેરી લીધી છે, ચાંદલો લગાવી લીધો છે અને સ્વેટર, કારણ કે ઠંડી તો બહાર થોડી ઘણી છે જ તે. સો મળીએ આગળ હવે. તો આપણે રાઈડવાળા ભાઈ આવી ગયા અને હવે આપણે મસ્ત રીતે જાઉં કોલેજ. તો મળીએ આગળ કોલેજ. સો ગાઈઝ, આપણે આવ્યા હતા અહીંયા દીક્ષાને મળવા માટે, પણ મારી સાથે જ દીક્ષાની બસ હતી તો એ જતી રહી છે કારણ કે એને કોલેજ જવાનું હતું. તો 5-10 મિનિટ ખાલી અમને ટાઈમ મળ્યો તો અમે મળ્યા ને હવે જો મારી બસ આવે છે 7 નંબરની. તો હવે હું ડાયરેક્ટ અહીંયાથી કોલેજ જવાની છું. તો મળ્યા આગળ કોલેજની અંદર. ઓકે ગાઈઝ, તો આપણે કોલેજની અંદર આવી ગયા પણ અનફોર્ચ્યુનેટલી આપણી ફ્રેન્ડ આજે નથી આવવાની. તો આપણે આજે એકલા જ લેક્ચર અટેન્ડ કરવાના છીએ કારણ કે લાઈક એ એક જ મારી ફ્રેન્ડ હતી કે જે લાસ્ટ યરથી મારી સાથે હતી અને એને પછીના જે બધા ફ્રેન્ડ્સ હતા એ બધા અલગ અલગ જગ્યાએ જતા રહે. તો લેટ્સ સી કેવું રહે, કોઈ યાર કનેક્ટ કરવાની ટ્રાય કરશું, બીજું જ શું. બાકી આપણને કંટાળો તો ભરીને આવે જ છે લેક્ચર અટેન્ડ કરતા. સો લેટ્સ ગો ઇનટુ ધી ક્લાસ. One hour later. સો ગાઈઝ, આપણે લેક્ચર પતી ગયો છે. લેક્ચરમાંથી બહાર નીકળી ગયા કારણ કે બહુ બોરિંગ હતો. સો કંઈક 20 મિનિટની વાર હતી તો નીકળી ગઈ ને હવે રાઈડ ગોઈતી છે તો મને 1:25ની રાઈડ મળી છે. તો આલ ગો વિથ દેન એન્ડ અત્યારે હવે જોઉં છું માનસી તો છે નહીં. તો લેટ્સ સી, ઘડીક બેસીએ કોલેજમાં જ્યાં સુધી રાઈડવાળો નથી આવતો ત્યાં સુધી. મળીએ આગળ. સો ગાઈઝ, વી ફાઇનલી ગેટ અ રાઈડ એન્ડ હવે આપણે ઘરે જઈને મળીએ. ઓકે ગાઈઝ, તો આપણે ઘરે આવી ગયા છીએ ને હવે શાંતિથી થોડીક વાર આરામ કરશું. ત્યાં દિવસ આવી જાય અને ઘણા બધા વીકના પ્રોજેક્ટ આ ક્લાસવાળાએ જે એક પ્રોજેક્ટ તો આપી દીધું છે અસાઇનમેન્ટ કરવા માટે. તો એ આજે કરવાનો વિચાર છે ઉઠીને, જેથી કરીને સન્ડે બહુ આપણે પેલું ના થાય માથે બર્ડન, કારણ કે સન્ડેને પાછી જોબ હોય એટલે થોડુંક જોવું પડે. એ પણ સારું. તો મળીએ હવે આગળ. The next morning. હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં અને 8:30 રાઈડવાળા ભાઈ આવવાના છે. તો આપણી પાસે બહુ બધું અત્યારે કામ કરવા માટે છે. તમે જોઈ શકો છો કે ઘરની હાલત પરફેક્ટ રીતે બગડેલી છે. શી ઇઝ પાર્ટ ઓફ ધેટ. એન્ડ વાસણોના અંતે બધું પડ્યું એ બધું પતાવીએ. નેહાબેન જાય છે સ્કૂલે, તૈયાર થઈ ગયા છે. બાય બાય. સો આગળ મળીએ હવે રાઈડવાળા ભાઈ આવે ત્યારે. સો ગાઈઝ, આપણા રાઈડવાળા ભાઈ આવી ગયા. લેટ્સ ગો ઇન. હેલો. સોરી. ઓકે, લેટ્સ ગો. ચાલો તો મળીએ કોલેજ ડાયરેક્ટલી. જેમ કે આપણે કોલેજ ગાઈસ. તો આપણે કોલેજ આવી ગયા છીએ અને હું તમને એક મારો ફેવરિટ ડિપાર્ટમેન્ટ કોલેજનો બતાવવા જઈ રહી છું જે મને એક્સ્ટ્રીમલી બહુ જ ગમે. અમે જ્યારે લાસ્ટ યર અહીંયા બધા બેસીને બધું વર્ક કરતા, એકદમ જોરદાર છે. લાઈક આ બધા 3 આવા મોટા મોટા ડેસ્ક છે, પછી આ ટાઈપની બધી ચેરોને મૂકેલી છે અને આ રૂમો અત્યારે સ્ટાફ માટે આ લોકો એ કરી દીધી છે. પણ લાસ્ટ યર અમને આ લોકો અલાઉ કરતા હતા અંદર બેઠવા માટે, પણ હવે અમને નહીં કરતા. ખબર નહીં એને શું પ્રોબ્લેમ આવી ગઈ. અને મારો ફેવરિટ પોર્શન હોય ને આખા ડિપાર્ટમેન્ટમાં તો આ રહ્યો, કે જેમાં કોઈ પણ એક વ્યક્તિને અગર જો બેસીને કંઈ પણ કરવું હોય તો શાંતિથી બેસીને એનો ટાઈમ સ્પેન્ડ અહીંયા કરી શકે. અને આપણે આજે અહીંયા જ બેસવાનું છે કારણ કે
આપણું લેક્ચર સ્ટાર્ટ થાય છે 11 વાગે અને આપણે આવી ગયા છીએ અત્યારે 9 વાગ્યાના, કેમ કે રાઈડવાળા ભાઈ અત્યારે જ આવવાના હતા અને એ રાઈડવાળા ભાઈ છે એ સારા છે, તો આપણે એની યાર અત્યારે આવતા રહ્યા. તો આપણે શાંતિથી બેસી ને ખાવાનું તો આપણે આજે ભરીને લાવ્યા છીએ, એટલે બેસું શાંતિથી ને 11 વાગ્યા સુધી, પછી જાઉં લેક્ચર અટેન્ડ કરવા. માનસી આવે છે તો મળીએ આગળ. આપણે બહુ વધારે પડતા બોર થતા હતા એટલે આપણને એમ થયું કે એક મારી નણંદ હાવ નેવરી હશે અને ફોન કરી તો એણે ડાયરેક્ટ એડ કર્યા, શું કહેવાય કે મારા નણંદોયા એટલે અમારે કેતનભાઈ. હવે અમે ફેંકે ચડ્યા બધા, કારણ કે અમારે તમે જોઈ શકો કે અડધી કલાકની વાર રહી છે લેક્ચર સ્ટાર્ટ થવાની. તો ઘડીક વાત કરીએ અને પછી જાય લેક્ચરમાં. તો આપણે આવીને કોલેજે બેઠા, 2 કલાકનો ટાઈમ હતો. તો મને એમ થયું ઘડીક પ્રોજેક્ટનું અસાઇનમેન્ટ કર્યું, પછી મને કંટાળો આવવા માંડ્યો. તો મેં કીધું હાલો કંઈક જોઈએ લેપટોપમાં કંઈ આવતું હોય તો, કારણ કે જે અમને એ લોકો રવિવારે જે કાંઈ પણ આજે આપવાના છે 3 પ્રોફેસર અસાઇનમેન્ટ, એ હજુ અમને કીધું નથી કે શું કરવાનું છે એમાં. તો હવે આજે કહેશે એ પ્રમાણે પછી કરશું. તો અત્યારે તો આપણી પાસે થોડો ઘણો ટાઈમ છે, તો આપણે અત્યારે જોઈ છીએ અ ટાઈમ કોલ્ડ યુ. કોરિયન ડ્રામા છે એક, જેમાં 12 જેટલા એપિસોડ છે ને આપણે પહેલો એપિસોડ સ્ટાર્ટ કર્યો છે જોવાનો, અડધો જોવાનો. સો ગાઈઝ આપણી ફ્રેન્ડ આવી ગઈ માનસી બેન. ઓકે, તો અમે લોકો હવે લેક્ચર અટેન્ડ કરવા જઈ, વળી પાછા બ્રેકમાં બહાર મળશું. લેટ્સ સી. ચલો તમે અમારી યાર અમારા ક્લાસમાં ભણીને ઉથમાં થવા. Oh, Ayush is there. कौन सा वाला था मानसी? 33, राइट? One hour later. તો આપણે અહીંયા ગ્રોસરી લેવા માટે બધા આવે છે. એમાં એવું છે કે તમે જો $10 બેગ હોય ને તમને એ લોકો $5 આપે છે, અને એની અંદર સ્ટ્રોબેરી ને એવી બધી વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ છે, અને લોકોની જો લાઈન લાગેલી છે લેવા માટે. ધેટ્સ ઇટ. ઓકે ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ ખાવા માટે, અને માનસી બેન લાવ્યા છે પરાઠા, પછી દાલ, પછી આ શેની ચટણી છે? किसकी चटनी है? पुदीने की. ये मेरे को स्मेल से पता चला. और અમે પનીરનું સબ્જી અને રાઈસ. તો ચાલો ખાવા. સો આપણે આપણું ખાવાનું આ ઓવનમાં ગરમ કરી લીધું ને આપણને કોલેજની અંદર આ લોકો આવી ફેસિલિટી આપે. તો ગાઈઝ આપણે કોફી લાવ્યા છે, મને આનું નામ નથી આવડતું. માનસી કહે વોટ્સ ધી નેમ? તિરામિસુ કોલ્ડ બ્રૂ. ઓકે. मेरे को वो समझ में ही नहीं आ रहा. हम दोनों लेके आए और नई लड़की मिल गई हमें आज, और हमारा सर है जो लगा हुआ है, उसका टकला दिख रहा है ऊपर से खाली. कैसी अपमानजनक बातें कर रहा लड़का ये. That's it. अभी ये ઓકે ગુજરાતી આનો લેક્ચર છે હવે 3 કલાકનો, અને અમને હર 1 કલાકે 10-10 મિનિટનો બ્રેક આવશે ને બધા સ્ટુડન્ટ ધીમે ધીમે આવે છે, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. ચાલો તો મળીએ પછી આગળ. When we talk about master data, we have chart of accounts, we have general ledger accounts, and we have sub-ledger, subsidiary ledger. So what that... સો આપણો બીજો લેક્ચર પતી ગયો છે, અને હવે ત્રીજો લેક્ચર 6 વાગે સ્ટાર્ટ થવાનો છે. તો અમે અમારા ખોપચામાં આવીને બેઠા, ને અમારા પાસે એક નોખી નવાઈ નેટફ્લિક્સ આવી ગયું. તો વિચારી છીએ કે આમાંથી કંઈક જોઈએ, કારણ કે હજુ 1 કલાક છે. તો લેટ્સ સી. અને હવે રાઈડ તો હજુ હું ગોતું છું, મને રાઈડ મળી નથી, લાગતું નહીં કે આ ઘેર પોગાવું. તો લેટ્સ સી શું થાય આગળ. બાકી હાલો નેટફ્લિક્સ જોવું હોય એને. ઓકે ગાઈસ, તો મને તમને શું કહેવાય, 3rd લેક્ચરમાં ગઈ ત્યારે લાઈક વિડીયો શૂટ કરવાનો મને ટાઈમ નહીં આવ્યો, કારણ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું. હું માનસી વાતુએ ચડી ગયા એટલે. પછી હવે આ 3rd લેક્ચર પૈતો છે, અને એમાં નકરું અમને ઓનલી ને ઓનલી ડાટા અને ડાટા વિશે જ ભણાવે છે. સો કોમ્પ્લિકેટેડ. એટલે હવે આપણું ફાઇનલી આજનો દિવસ પૂરો થઈ ગયો 3 લેક્ચરવાળો. અને હવે મારી રાઈડ છે 8:45ની,
અને એને મને કીધું છે કે લાઈક એ 8:40 પ્રોબેબલી આવી જશે. તો ઘરે પહોંચતા મારે આરામથી 9:30 થી 10 થઈ જાય, કારણ કે બીજા લોકો હોય એને ડ્રોપ કરે એન્ડ દેટ ઓલ સ્ટફ. તો ઓવરઓલ કહું તો આજનો દિવસ એમ સારો હતો, કારણ કે 3 લેક્ચરમાં જે ભણાવ્યું ને એ લાસ્ટ વીક કરતાં આજે મને સમજ પડી થોડી ઘણી. સો હાઉ વર યોર દિવસ? લેટ્સ મીટ ધેન આફ્ટર. તો આપણા રાઈડવાળા ભાઈ આવે છે, એણે એમ કીધું કે તમે એન્ટ્રન્સ ઉપર આવો. હવે જોઈ રાઈડવાળા ભાઈ ક્યારે આવે ને. હવે છે ને ઘરે જ આવવું છે, બસ ધેટ્સ ઇટ, નો મોર વર્ડ્સ. કારણ કે થાય કા હવે ડો અંજવાળું હતું ત્યારે આવ્યા હતા ને અંધારું થવા આવ્યું. હવે વ્યૂ પણ બહુ મસ્ત છે એકદમ. જો સો આપણો આવી ગયો છે રાઈડ વાળો ફાઇનલી. જશું અંદર. હાય, સેકન્ડ પ્લીઝ. It's 1573 Dunkirk Avenue. Intercape, Oh yeah, Intercape. So let's meet after that. After long time તમને દિવસ દેખાણા હશે વર્ષો પછી. જોઈ લો હરખું બ્લોગ વાળા ભાઈઓ બહેનો. ये इंसान को ઓકે જોયેલો છે મને બધાય. ઓકે બકા. ઓકે મિત્રો, તો આપણે ઘરે પહોંચી ગયા અને ખાવામાં જે રોટલી અને આપણું ફેવરેટ કારેલાનું શાક છે ને દિવસ મારા હાટું દૂધ લેવા ગયા છે. તો આવો રહ્યો આપણો દિવસ. કંઈ નહીં, તો આવી રીતે જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો. અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હવે મળીએ આના પછીના નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.